નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સુરતથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો થયો। ઉત્તરાયણ અને કોસાડ વચ્ચે વંદે ભારત પર પથ્થરમારો થયો હતો। કોચ નંબર 6 અને 10ની બારી પર પથ્થર વાગ્યા। સાંજે 6:30 થી 6:45 વાગ્યાની વચ્ચે આ ઘટના બની। અંકલેશ્વર આઈપીએફએ એક વ્યક્તિની ધરપકડ કરી છે। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ બેઠા હતા। રેલવે સુરક્ષા દળ દ્વારા હાલ પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો સુરતથી અમદાવાદ જઈ રહી વંદે ભારત ટ્રેન અને તેમાં પથ્થરમારો કરવામાં આવ્યો। ઉત્તરાયણ અને કોસાડ વચ્ચે પથ્થરમારો થયો અને કોચ નંબર 6 થી 10ની વચ્ચે બારીઓ પર પથ્થર મારવામાં આવ્યા હતા। લગભગ સાંજે 6:30 થી 6:45 વાગ્યાની વચ્ચે આ ઘટના બની અને અંકલેશ્વર આઈપીએફએ એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે। ટ્રેનમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ બેઠા હતા। તે દરમિયાન આ ઘટના બની। રેલવે સુરક્ષા દળ દ્વારા તુરંત આરોપીને ઝડપી લેવાયો અને આરોપીની સઘન પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। જે સમયે આનંદીબેન ટ્રેનમાં બેઠા હતા તે સમયના ફોટોઝ પણ આપ સતત જોઈ રહ્યા છો। જે વ્યક્તિને ઝડપવામાં આવ્યો છે તે કે જેણે કોચ નંબર 6 થી 10ની વચ્ચે પથ્થર માર્યા હતા।